હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જાગી ગયા છીએ અને અમારા ગોપુભાઈ આવ્યા છે. હા, શું કરો બા? આ જો હનુમાનજી દાદાના લાડુ બનાવું છું. આજ હનુમાન જયંતિ છે. હા, લે જો આપણે લાડવા રેડી થાય છે. હનુમાન જયંતિ છે એટલે હનુમાનજી દાદાના લાડવા બને છે. હા, અમારો ગોપુભાઈ જાય છે. આવજો, ટાટા. બેહો બેહો, એવું છે? ઓકે. બાપુજી ઉભા છે. ફાકી બાકી ખાધી બાપુજી? હા, ખાધી હો. ખાધી. શું કરે? જાનુ જાનુ એ અંદર બેઠી છે. એમ કે લાડવા વાળા હાલો કહી દઉં એને. લાડવા ખાવા આલે એમ કેવાની એને. તો એ લાડવા ખાવા આલે એમ. એ લાડવા ખાવા આલ. જો અમારા મેડમજી વાસે છે. વાહ, શું વાત છે હે? ઘણે પગ ગઈ હું બોલી દાખલ પૂરી કર નાખી. ખવાય છે. તો એટલે બની ગયા લાડવા. હનુમાનજી દાદાને ઝારવા જવાનું છે એટલે પછી સીધા જબા કરીએ લાડવાને. હે ના નહીં, નાસ્તો કરી જ લીધો છે એમ તો જોવો તેમાં. ક્યાં અહીંયા ઝારવા જવાનું? સામે જવું ને? હા હા, ઓકે. તો ચાલ તમે ઝારી આવો હનુમાનજી દાદાને લડ્ડુ. ત્યાં હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ જા જલ્દી. હા બાપુ કે ભરત ને હું દે હા, તો આપણે બે જઈએ. હાલો, હું 5 મિનિટમાં ફટાફટ. શું કામ બનાવ્યો? તો આપણે હનુમાનજી દાદાને આપણે જો લડ્ડુ ઝારી આવ્યા, ઝારી આવી ગયા છીએ. અત્યારે પ્રસાદી લીધી નથી લીધી? અમારા મેડમજી બેઠા છે. હાય ગુગુ લે આખું કહેતો મેં જો સવારમાં લાડવા બનાવી નાખ્યા અને પાછા રસોઈનું કામ શરૂ કરી દીધું. હા, એમ શું દાળ ભાત છે આજ? દાળ ભાત, બટાકાનું શાક, રોટલી. ઓકે, દાળ ભાત, બટેટાનું શાક ને રોટલી ને લાડવા શાક. લાડવા. કે ચાલો બની જાય એટલે આપણે જમી લઈએ. હે ના, મોબાઈલ નહોતો લઈ ગયો. ભૂલાઈ ગયો તું એમ. તો અમારે મેડમજી જોવે છે લોક. ટેબલ લાગી ગયું છે ને એના માલિક હવે આવે છે. મેં કીધું ક્યાં ગયા ડાઇનિંગ ટેબલના માલિક ને આ શું કહેવાય ખુરશી ચેર એની. તો જો બધા આપણે જમવા બેસી ગયા છીએ અને આજે જમવામાં સરસ મજાનું છે. બટેટાનું શાક છે, કોરું સૂકી ભાજી ટાઈપ અને લાડુ છે, રોટી છે. જો લાડવા જો બહુ ચાચા કીધા હો, આખો ડબ્બો ભરાઈ ગયો હો બા. એટલે કેટલાક ખાવા ગા માડી નાખ્યો લાડવો પરસાદી. તો વાંધો હા, સાચી દીદી. ઓકે, તો ચાલો લાડવા ખાવા હાલો બધા હરિહર કરવા. કા મસ્ત ઊંઘ થઈ ગઈ છે. મોજ આવી ગઈ હો મસ્ત. આ ઊંઘ એટલે આવતી હતી, ગુવાઈ જ ગયું. તું નહોતી ઊંઘી કેમ? મસ્ત ઊંઘ આવી ગઈ કે સગાઈ એટલે આપણે કઈ જાગવાનું વિષય નહોતો. ઊંઘવા થોડી ખબર હોય જવાનું. ના ના, જગાડવાનું.
હા હે તો મમ્મી જો સાદી એવું મને હા મારે સાદી એ હાલ તું સા પીવા પછી હાલ મોટું ધોઈ નાખું અમારે માડી જો માડી જાગ્યા લાગે જાગ્યા માડે જાગી ગયા છે આપણે હજી આ કામ અધૂરું છે જો આજે આ પૂર્ણી પૂરવા માટે ડમ્ફર લાવ્યા હતા 3 ડમ્ફર નખાવ્યા બાપુજી જાગી ગયા સા રેડી સરસ જો ચા ભરાઈ ગઈ આપણે ફટાફટ મોઢું ધોઈ લઈએ તો જો આપણે ચા પી લીધી અને બાગા માટે જ્યુસ કાઢીએ છીએ સંતરાનું જ્યુસ કાઢવાનું છે કા સંતરાનું જ્યુસ કાઢવાનું છે હા તો આપણે ખોલાવી નાખીએ લાઈટ લાઈટ હમણાં નહીં આવી જાય ક્યારે સાઈન કરી નાખો ને આ એવું કંઈક કરીએ તો હા એમ ફોલાવું હું ત્યાં બી કાઢવા નહીં પડે બી કાઢું હું કઈ કાઢ નાખશું ઓકે ક્યાં થાકી ગયા બા હા ના તડકો છે ને તડકો છે એટલે એમ ને એવું છે એમ હા લઈ લેવી સાંઈ તો ગાડીઓ સાંઈ બહાર આવું છે બકો બાબા કેવો તડકે બહાર નતા આવું કે વાગા આ હું પપ્પા ગાડીઓ ફેરવી નાખીએ હા ક્યાં ના હા એ તો છે હા એ તો હવે એનું કાંઈ નક્કી ન હોય એટલે આપણે ગાડીઓ ફેરવી નાખીએ હાલો હું જાઉં આવજો ભાવનગર હાલો મમ્મી સતીદા અમર દેદાસ સારું ધીમે ધીમે જજો ભાઈ ઓકે ઓકે હાલો આવજો એ આ નેટ નીકળે તો ફોન કરી દેજે એ હા નીકળો એટલે ફોન કરી દઈશ મળે હાલો આવજો આવજો સદૈદા અમર દેદાસ કેમ હા ભાવનગર જાઉં છું હા હા બાપુજી હાલો જય ભોળેનાથ પપ્પા જય હરસિદ્ધિમાં હા પાણા તમે ઉચકાવું હું જાઉં ભાવનગર જય હરસિદ્ધિમાં મોટે મોટે બાંધીને હવે નીકળીએ છીએ ભાવનગર તો આપણે ભાવનગરથી આવી ગયા હતા ને આવીને આપણે ફટાફટ જમી લીધું હતું કેમ કે આપણે ફાઈની બધા આવ્યા હતા તો પછી અત્યારે સુધી બેઠા ફાઈની બધા વહી ગયા છે અને કાકીની અમારે બેઠા છે અને અમારા ભોલુભાઈ આવ્યા છે હા એમાં થઈ ગઈ ને તો થઈ ગઈ કાં બોલો થઈ ગયો કહી દે બસ સબ ઠીક હે ચા પાણી પીવા બોલા ભાઈ ચા પાણી તો બનાવી આવો એમ મેં કીધું કદાચ તારે ચા પાણી પીવાની ઈચ્છા હોય તો રવડું સામે છે હે ઓકે તારે પીવાની એને બંધ છે ભાઈ એને સા સોડા બધું બંધ છે હા તમારે ફાઈકી ફાઈકી બનાવો ફાઈકી બનાવો ફાઈકી તમારે कुछ नहीं ओके हिंदी वाला बेन છે હો અમદાવાદી છે એટલે ઓકે ઓકે તારે ભાઈ ગુજરાતી શુદ્ધ ગુજરાતી તો વાંધો નહીં તો જો અત્યારે વાગી ગયા છે રાતનો 1 અને આપણે બધા ફ્રેન્ડ કાકી ને બધા બેસવા આવ્યા હતા તો આપણે બેસી ગયા હતા નીંદર આવે છે જો આપણે દૂધ પીવાનું હતું દૂધ પી લીધું તો સુવાની તૈયારી કરીએ કારણ કે
આજ તો મને નાવા જવાનો બહુ કંટાળો આવે કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે તો કીધું સૂઈ જઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.